નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા ડિફેન્સ શેર વિશે વાત કરવાની છે જેમાં તમને આવનારા સમયમાં સારી એવી કમાણી થઈ શકે છે અને અત્યારે સરકારનો ફોકસ પણ ડિફેન્સ સેક્ટર ઉપર સારો એવો છે। તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ લોકસભાની ચૂંટણી 2024 ના પરિણામો એક્ઝિટ પોલથી વિપરીત આવવાના કારણે 4 જૂને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર 20% સુધી તૂટી ગયા હતા। જોકે તેમાં રિકવરી સારી થઈ હતી અને ગઈકાલે ઇન્ટ્રાડેમાં 4% વધ્યો હતો। ડોમેસ્ટિક બ્રોકર્સ ફર્મ મોતીલાલ ઓસ્વાલનું માનવું છે બીઈએલ ના ખાસ પ્રકારના ડિફેન્સ ઇલેક્ટ્રોનિક સેગમેન્ટમાં કારોબારી હાજરી ધરાવે છે તેમજ ડિફેન્સ સેક્ટરમાં રોકાણ માટે આ શાનદાર શેર છે। 7 જૂને આ શેર બીએસસી પર 3.43% વધી 283 રૂપિયા 10 પૈસાના સ્તરે બંધ થયા હતા। ઇન્ટ્રાડેમાં શેરે 3.51% વધી 284 રૂપિયા 4 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો। એટલે મિત્રો, વાત કરીએ 4 જૂનના દિવસે બીઈએલ ના શેરમાં 20% સુધી તૂટ્યા હતા અને આ શેરમાં રિકવરી પણ આપણને જોવા મળી રહી છે। 7 જૂને આ શેર 283 રૂપિયાના સ્તરે બંધ થયો હતો। વધારે માહિતી જોઈએ આપણે બીઈએલ ના શેર વિશે। બ્રોકરેજ હાઉસ શું જણાવે છે આ શેર વિશે વાત કરીએ તો મોતીલાલ ઓસ્વાલનું કહેવું છે ભારત ઇલેક્ટ્રોનિક્સ નાણાકીય વર્ષ 2024માં ટાર્ગેટથી વધુ ઓર્ડર્સ મળ્યા હતા, ત્યારે જો નાણાકીય વર્ષ 2025માં સુસ્તી રહે તો પણ કોઈ ખાસ ફરક નહીં પડે। ભલે ને બીજેપી લોકસભાની ચૂંટણીમાં બહુમત ન મળ્યો હોય, પરંતુ બ્રોકરેજનું માનવું છે આગામી સરકારનું ફોકસ રોકાણ આધારિત ગ્રોથ, કેપિટલ એક્સપેન્ડિચર, ઇન્ફ્રા મેન્યુફેક્ચરિંગ અને ડિફેન્સ પર જળવાઈ રહેશે। ગયા 3 થી 4 વર્ષમાં સરકારનું ફોકસ સ્વદેશી પ્રાઇવેટ સેક્ટરની વધુ ભાગીદારી અને ડિફેન્સ એક્સપોર્ટ વધારવા માટે થઈ રહ્યું છે અને બ્રોકરેજ અનુસાર આગામી સમયમાં પણ આવું જ રહેવાનું છે। એટલે બ્રોકરેજનું માનવું છે કે આગામી 3 થી 4 વર્ષમાં પણ ડિફેન્સ સેક્ટરમાં સરકારનો ફોકસ સતત સારો એવો રહેવાનો છે, જેથી કરીને શેરમાં પણ આપણને સારી તેજી જોવા મળી શકે છે। ડિફેન્સ પર સરકારનો વધતો ખર્ચ, માર્કેટ શેરમાં સુધારા, ટેકનિકલ પાર્ટનરશિપ સાથે ટોટલ રેવન્યુમાં નિર્યાત અને નોન ડિફેન્સ સુધરતી ભાગીદારીના કારણે બીઈએલનો મોટો લાભ થશે। મોતીલાલ ઓસ્વાલ અનુસાર નાણાકીય વર્ષ 2024-26 નો તેનો સેલ્સ વાર્ષિક ધોરણે 19% ચક્રવૃદ્ધિ CAGR, એબિટા પણ 20% અને નફો 22%ના CAGR થી વધી શકે છે। તેમજ નાણાકીય વર્ષ 2024 અનુસાર કંપની પાસે 11,000 કરોડ રૂપિયાનું કેશ સરપ્લસ છે, જેનાથી કેપેસિટી વધે તેવી આશા છે, જેથી બ્રોકરેજે બીઈએલની મજબૂત ઓર્ડર બુક, સ્થાયી ગ્રોસ માર્જિન અને વર્કિંગ કેપિટલ પર પૂરતા નિયંત્રણોને લઈને બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ 310 રૂપિયા નક્કી કરી છે। પછી આ શેરમાં રોકાણ કરવું કે નહીં એના વિશે વાત કરીએ તો મોતીલાલ ઓસ્વાલે બીઈએલ શેર પર ખૂબ વિશ્વાસ છે, જોકે તેમાં રોકાણકારોને લઈને થોડું રિસ્ક પણ છે, જેમ કે ડિફેન્સ અને નોન ડિફેન્સ સેગમેન્ટમાં ઓર્ડર મળવામાં સુસ્તી, વધુ કોમ્પિટિશન, મોટા ટેન્ડર્સ ફાઇલમાં કરવામાં મોડું, કોમોડિટીમાં ભાવમાં વધારો અને રક્ષા મંત્રાલયથી માલટા પેમેન્ટમાં મોડું થવું, જેનાથી કંપનીના રેવન્યુ માર્જિન અને કેશ ફ્લો અંગે જે અંદાજ છે તેમાં નિરાશા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ડિફેન્સ સેક્ટરના શેર બીઈએલ ના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ જણાવે છે તમે 2 થી લઈને 4 વર્ષના વ્યૂ રાખીને ખરીદી કરો તો તમને સારો એવો લાભ થઈ શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા મળે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।